હેલો મિત્રો, મારા વિડીયોમાં તમારું સ્વાગત છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ, હવ ડાયરા ને રામ રામ. અને અમે કોઈ આવી ગયા છીએ દવા છાંટવા, હીરોની, સુશિયાની અને ખાતર ઉપરથી અમે જો આવ્યા છીએ દહકો છીએ. અને ભગત અહીંયા ખડ વાઢે છે અને જો આ માંડવી કાઢી નાખી છે 39 નંબર ઓરવેલી. તમને બતાવું મિત્રો, દવા છાંટવાનું કામ હાલે છે. અને અહીંયા વાડીએ ગણપતિ એ બેહાડ્યા છે, જોઈ લો. હું તમને બતાવું વાડીએ. આજે બપોર પછી વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે. બનાવવો પડ્યો 4-5 વાગી જશે અને ગણપતિ બેહાડ્યા છે. બતાવું તમને. જો એક ગણપતિ અહીં બેઠા, જોઈ લો. તો મિત્રો વાડીએ મજૂર લોકો એમપીના ગણપતિ, જય ગણપતિ બાપા, જય ગણપતિ બાપા. પગે લાગી લઉં. કેવો શણગાર કર્યો છે મિત્રો, જોઈ લો. મિત્રો દર્શન કરી લો. તમને ગણપતિ બાપાના દર્શન કરાવ્યા. ગણપતિ બાપા મોરિયા. અહીંયા જો છોકરા રમે છે, એમપીના મજૂર છે અને દવા છાંટવાનું કામ હાલે છે. માંડવી ઉપાડી લીધી છે. હવે હું તમને અમારા અડદ બતાવું. જમીન ફાટી ગઈ છે અને નીંદવાનું આપી દેવું છે. આગળ ઉધડો આપી દેવું છે. ભગત, નીંદવાનું છે ને ઉધડો આપી દેવું છે. હા, જો આમાં એવું લાગે છે માંડવીમાં દોઢખાંડીનો ઉતારો બે એવું લાગે છે. વિકે ભગત, તમને શું લાગે છે? દોઢખાંડી હો. અને તમે બોલો શું કહેતા હતા? મૂંડાની દવા નથી કેવું, આગળ ન કહેવાય એ પછી. હા હાલો, એ આમાં ન કહેવાય, એ તો સસ્પેન્સ છે ભગતનું. બરાબર. દોઢખાંડીનો ઉતારો આજે જ ઉપાડી છે. જો એટલામાં તો દોઢખાંડીનો ઉતારો બે એવું છે. આ મારા અડદ જોઈ લો છે. અડદ નિશાન કરે કે હાયર નો રહી જાય. જોજે સુવાન, કે હાયર નો રહી જાય. ક્યાં પૂગ્યો? આ ત્રીજો પંપ છે. કાંઈક એવું હોય તો ખડ ઓલું લીલું વાઢી લેજે, એમાંથી પાંદડું ભૂલાય ન જાય. તુવેરની હાયરમાં છાંટે છે, અડદની હાયરમાં છાંટવાનું છે. ભગત અહીંથી ખડ વાઢી લે છે. તુવેર અસલ ઉગી ગઈ છે. પાછી સોયપી એ ઉગી ગઈ છે. ઉગી ગઈ ને અહીંયા અસલ સરસ. જે એટલું એટલું માપે એક ધારું હલાય. દવા છાંટવા ઈયરોની તો બગલા જો દેખાય. એટલે તુવેર સોયપી ઉગી. પેલા ન્યાય છે અને પછી ન્યાય છે. વરસાદની જરૂર છે અહીંયા, બોલો. અને વાહ હાવ ભીને ભીનું છે, સુકાતું નથી, બોલો.
ત્રણ પૂરા મેં ખડ વાઢ્યું તો અને આ 10 કોઈ અડદ અને તુવેર. જો મિત્રો દવા છટાઈ ગઈ છે હવે, અને હવે અમે ઘરે દાવાની તૈયારી કરીએ છીએ. તો અમે નીકળીએ છીએ. આ મંદિરે ટાંકો દેખાય, મંદિર નથી દેખાતું, ઝાડવું આડું આવે. આમ છટાય આમ એટલો બધો વૈધો. જવા દે આમ હાલો જ તુવેર ને હાર ઉપર. એક ફુવારા ઘડીકમાંથી પતે નહીં કા. 3 ફુવારા હોય ને તો ફટાફટ પતે, એટલે 3 રાખવાના જ હતા. સમજીને પ્રીતમાં બંધાણીઓ